આજે મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વહેલી અને અત્યારે આજે મારે વહેલું ઉઠીને બધું કામ બાકી છે, થોડું ઘણું એ કરવાનું છે કારણ કે આજે ઘરે કોઈ છે નહીં મારા સિવાય. મારા બા ગયા છે મારા કાકાના ઘરે, ત્યાં બપોરનું જમવાનું એમનું ત્યાં છે અને બીજા બધા ગયા છે કલોલ, ત્યાં આગળ એક હવન છે ત્યાં આગળ. તો અત્યારે પહેલાં સ્વીટી આવી હતી તો આપણે એને આપી દીધું દૂધ. ભૂખ લાગી હતી તો કર્યો મેં થોડો ઘણો નાસ્તો. પછી મારા મમ્મીને લઈને આવ્યા તો બહુ બધી આંબલી, તો હવે આપણે આવી રીતે અલગ કરતી હતી આંબલી. હું મારા ભાઈની છોકરી નડિયાદથી મારા માટે મોકલાવી ત્યાં પાણીની બોટલ અને નવી હતી એટલે આજે મેં વાપરવાનું પણ શરૂઆત કરી દીધી હતી. થોડી વાર રહીને મારું ટિફિન પણ આવી ગયું છે હવે કાકાના ઘરેથી. લકીને હવે લાગી હતી ભૂખ તો મેં પહેલા બાંધ્યો લોટ અને હવે હું રોટલી કરવા માંડી છું. રોટલી થઈ જશે એટલે હું તરત લકીને ખાવાનું પણ આપી દઈશ કારણ કે એને લાગી છે ભૂખ. અત્યારે રોટલી બની ગઈ હતી ને હવે હું રોટલીના નાના કટકા કરી રહી છું કારણ કે મોટા હશે તો લકી ચાવવાનું નથી, એને ચાવવા માટે બહુ જોર આવે છે તો આપણે નાના પીસ કરી દીધા છે અને હવે હું એનામાં નાખું છું રાબ. તો આજે એ ખાઈ લેશે કારણ કે એને રાબ વધારે ભાવે છે. ઘરના કામ બધા પતાવી લીધા હતા, લકીએ પણ ખાઈ લીધું અને મેં પણ ખાઈ લીધું હતું ને એટલી વારમાં મારી બેન અને એનું બેબી પણ આવી ગયા ઘરે. તો હવે આપણે એને થોડી વાર રમાડશું ને પછી ઊંઘી જશે, એનો ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે. આજે હતી મહાશિવરાત્રી અને મારા પપ્પાની એનિવર્સરી હતી તો એ લોકો લઈને આવ્યા હતા ડોમિનોઝમાંથી પીઝા. આજે હતી મહાશિવરાત્રીના ઉપવાસના કારણે બીજા બધાએ રાખ્યો હતો અને આમાંથી એક ભાઈએ ઉપવાસ રાખ્યો હતો પણ પીઝા જોઈને એને ઉપવાસ તોડી નાખ્યો. તો 6-in-1 પીઝા હવે અમે ત્રણે ખાઈ જશું. આજે મહાશિવરાત્રી હતી તો અમારા ગામના કેટલાક લોકોએ નજીકમાં એક મંદિર છે ત્યાં આગળ એ લોકોએ કરી છે આજે બરફની શિવલિંગ. તો એ વાત મને મારા ભાઈએ કીધું તો અમે ત્રણ જઈ રહ્યા છીએ ચાલતા હવે શિવલિંગના દર્શન કરવા માટે. મંદિર એ હતું કે જ્યાં હું સવારના વોકિંગ કરવા આવું છું. સવારના કોઈ હોતું નથી પણ આજે શિવલિંગના કારણે મહાશિવરાત્રીના કારણે લોકો આજે કેટલા બધા હતા ને અહીંયા પબ્લિક બહુ બધી હતી. તો હવે અમે જઈ રહ્યા છીએ શિવલિંગના દર્શન કરવા માટે ને અહીંયા હતું મોટું સ્પીકર. હું અને મારી સાથે હતા મારા બે ભાઈ, તો અમે ત્રણેય જઈ રહ્યા છીએ બરફ ઉપર ચાલીને મહાદેવના દર્શન કરવા માટે. મારા ભાઈએ આજે કીધું કે દર વર્ષે આવી રીતે બરફના શિવલિંગ કરે જ છે પણ મેં પહેલી વાર હું જોઉં છું આ મહાદેવના દર્શન કરીશું પહેલી વાર બરફવાળા. તો હર હર મહાદેવ કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં અને હવે જઈએ શાંતિથી દર્શન કરીએ. બરફવાળી શિવલિંગને અમે લોકોએ કરી લીધા હતા દર્શન અને હવે અમે લોકો જેવા બહાર નીકળ્યા ને એટલી જ વારમાં આરતીની પણ શરૂઆત થઈ ગઈ તો અમે લોકોએ હવે પહેલા કરી આરતી. હવે અમે લોકો અહીંયાથી જશું મારા ઘરે અને ઘરેથી લકીને લઈને જશું આપણે ગાડીમાં કાકાના ઘરે. તોફાની લકીને ગાડીમાં બેસવાનું અને કાકાના ઘરે જવાનો એટલો શોખ છે ને અત્યારે અમારું જમવાનું કાકાના ઘરે છે તો એ ગાડીમાં બેસી ગયો છે અને હવે અમે જશું કાકાના ઘરે. તોફાની લકી, હું અને મારો કાકાનો છોકરો અમે ત્રણે બેસી ગયા હતા છેલ્લી સીટે અને મારા કાકાના છોકરાને લકીથી બીક લાગતી હતી અને લકી પાછો જઈને કાકાના છોકરા જોડે જ જઈ રહ્યો છે. કાકાના ઘરે અમે આવી ગયા હતા ને લકી પણ ગાડીમાંથી ઉતરી ગયો હતો. જમીને બધું કામ પતી ગયું હતું ને હવે અમે બધા આખું ફેમિલી બેસી ગયું છે વાતો કરવા માટે. બધા વાતો નહીં પણ પંચાયત કરી રહ્યા છે. બધા હવે બારીની બહાર બિચારા જીયાન્સને કહી રહ્યા છે બાય પણ જીયાન્સને આવી રહી છે ઊંઘ. ગાડીમાં લકીને બેસવાનો શોખ ખરો પણ એને સીધું બેસતા તો આવડતું નથી. બારીની બહાર આખું મોઢું બહાર કાઢીને બધું જોવા જોઈએ છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અને હવે અમે લોકો ઘરે જઈને સૂઈ જશું. અને વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને